જોઈ રહ્યા છો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં સલમાન અશરફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ નિકાહ યોજવામાં આવ્યો। વડોદરા શહેરના તાંદલજા ખાતે 6 જેટલા યુગલોનું પહેલા સમૂહ નિકાહનું આયોજન કરાયું ત્યારે સલમાન અશરફ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાંદલજાના મૌલાના યુવાનો અને આગેવાનોના સહયોગથી પહેલો સમૂહ નિકાહ સફળ રહ્યો હતો। આ સમૂહ નિકાહમાં ખાસ ઉપસ્થિત સૈયદ મોહમ્મદ સલમાન અશરફ સાહેબ અશરફી અલ જિલાની સજ્જાદ નશીને હાજરી આપી હતી અને દુઆ કરવામાં આવી હતી। લગ્ન કરનાર યુગલોને નિકાહમાં બાંધવામાં આવ્યા હતા અને સલમાન અશરફ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી દહેજ દાન આપવામાં આવ્યું હતું અને જમણવાર પણ રાખવામાં આવ્યું હતું। સમાજમાંથી દહેજ પ્રથા દૂર કરી સાદગીથી લગ્ન થાય તેમ સૈયદ મોહમ્મદ સલમાન અશરફ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું। સાથે તાંદલજાના મૌલાનાઓ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા। સાથે ખાસ મહેમાનોમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તાંદલજાના અગ્રણી આગેવાનોમાં નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રમુખ સૈયદ અયુબભાઈ દાઢી, વાડીવાલા ટ્રસ્ટના ગુલામભાઈ વાડીવાલા, સૈયદ સાકિર બાપુ, ઇલિયાસભાઈ વાડીવાલા, ઇરફાનભાઈ પટેલ, કમાલભાઈ દાયમા, હાજી જુનેદ શેખ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ। જે સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે એ બહુ તારીફવાળું છે એટલા માટે કે લોકો પાસે આપણે અહીંયા જોઈએ છીએ તાંદલજામાં લોકો પાસે કરોડો દરેક પાસે રૂપિયા છે। જો એ ધારે તો આવા 50 સમૂહ લગ્ન કરી શકે, પણ જે આ ટ્રસ્ટ દ્વારા જે કર્યું છે એ કાબિલે તારીફ છે। એમાં ધર્મગુરુ શ્રી બધા જે અહીંયા આપણા વિસ્તારના જે ધર્મગુરુ શ્રી છે, લોકો પાસે લોકોને એક દિલમાં લાગણી હોવી જોઈએ કે કોઈ બીજા આપણા સમાજ જે છે, સમાજથી માણસ છે એ સમાજથી બનેલો છે। હું કંઈ છું તો મારા સમાજથી છું, તમે કંઈ છો તો તમારા સમાજ, તો તમારે તમારા સમાજને કંઈ આપવું જોઈએ। તમે જે સ્ટેજ ઉપર પહોંચો છો, તમે તમારી ભૂતકાળ નહીં ભૂલો। તમે ભૂતકાળમાં એક મજૂરી કરતા હતા, ધીમે ધીમે તમે આગળ આવ્યા, મોટા બિલ્ડર થાવ, તો તમને આગળ લાવવામાં તમારા સમાજ લાવ્યો છે તમે, તો તમારે તમારા સમાજ માટે થઈને આવા પ્રસંગો જે આપણે ટ્રસ્ટ કરે છે સલમાન અશરફ ટ્રસ્ટ, એ આપણે કરવું જોઈએ સાથે મળીને। આપણામાં જે કંઈ હોય, જે કંઈ ઉપરવાળાએ આપ્યું છે એ ટ્રસ્ટને આપવું જોઈએ અને ટ્રસ્ટ આવા નવા નવા આયોજન કરે જે આપણા સમાજમાં જે લોકોની પરિસ્થિતિ સારી નથી। હવે તમે વિચાર કરો, કોઈ માણસને 5,000ની પણ વસ્તુ લેવી હોય હાલના સંજોગોમાં તો કેટલી તકલીફ પડે। હવે એના લગ્ન એ માણસની એક જરૂરિયાત છે, એ પોતે થોડોક સામાન માટે બંને પક્ષ લગ્ન નથી કરી શકતા, તો આવા ટ્રસ્ટ છે, ધર્મગુરુઓ છે અને આવા આગેવાનો છે, એ લોકો 51,000ની વસ્તુ તમને ખાલી આપે છે ટ્રસ્ટ દ્વારા, તિજોરી, કબાટ કે જે કંઈ હોય। બીજું 50 માણસોને તમે બહાર હોટલમાં જમવા લઈ જાઓ તો 50,000 રૂપિયા થાય, કહેવાનો મતલબ તો બંને પક્ષ તરફથી 50 માણસોને અહીંયા જમાડે છે। એ એક ટ્રસ્ટ છે। હવે તમારે આ ટ્રસ્ટનું ક્યારેય પણ અહેસાન નહીં ભૂલવું જોઈએ અને સમાજ જે તમારો સમાજ છે એનું અહેસાન એટલા માટે નહીં ભૂલવું જોઈએ કે શાદી છે એક ધર્મનું બંધન છે, એ બંધનમાં તમને લોકોને બાંધે છે અને એ ઉપરવાળાને તમને અહીંથી દુઆ કરે છે। દરેક પ્રકારની દુઆ બધા જે ધર્મગુરુઓ છે એ એમની દુઆથી તમારો સંસાર મતલબ કે તમારી ઘર ગૃહસ્થી સારી ચાલે એ માટે અહીંથી દુઆ થાય છે। અહીંયા તમે 1 કરોડ રૂપિયાની જાન બારાત લઈને જાઓ, ખર્ચો કરો, પણ આ જે ધર્મગુરુ વચ્ચે જે દુઆ મળે એ ક્યારેય તમને પાર્ટી પ્લોટમાં નહીં મળે। હું તમને ચેલેન્જ મારીને કહું છું, બરાબર? એટલે जो यहाँ जो धर्मगुरु ने जो आपको दुआ दी है उससे उनका सबका संसार अच्छा चले, ऐसी मेरी दुआ है। थैंक यू वेरी मच। जी आज तांदलजाમાં સમૂહ નિકાહમાં આવ્યા, શું કહેશો? આજે સલમાન અશરફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું એક સારું એવું અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું। સમાજમાં હાલ ખોટા પ્રચલિત જે કુરિવાજો છે, દહેજ પ્રથાથી માંડીને લગ્નના ખોટા ખર્ચાઓ છે, એમાંથી દૂર રહીને સમૂહ લગ્નમાં ખર્ચા ઓછા થાય અને દીકરી અથવા દીકરાના કોઈ લગ્ન કરે તો 8 થી 10 લાખ રૂપિયા જેવા લગ્ન એમાંથી એ મુક્ત થાય અને મા બાપ લગ્ન કર્યા બાદ એક દેવાના ડુંગરમાં ડૂબે નહીં।
એ બદલ સલમાન અશરફ ચેરિટેબલ ટ્રસ્ટ તથા તેમના જે ધર્મગુરુઓ તથા અહીંના જે આગેવાનો છે, અયુબભાઈથી માંડીને બધા જ જે તાંદલજાના આગેવાનો છે, એમને જે આ પગલું ભર્યું છે એ પ્રશંસનીય છે. તો આ બાબત બીજા અન્ય લોકો પણ શીખે અને સમૂહ લગ્ન તરફ જોડાય અને જે લગ્નના ખોટા ખર્ચાઓ છે એમાંથી दूर रहे. थैंक यू. माहौल को देखते हुए सलमान अशरफ चैरिटेबल ट्रस्ट की जानिब से एक समूह निकाह का आयोजन किया गया है. अल्हम्दुलिल्लाह पहली मरतबा ये समूह की गई है और गरीब की निस्बत से इसमें जोड़ों का निकाह है. अल्हम्दुलिल्लाह वाले बहुत सारे सत्ताओं ने ताउन किया और इन बच्चियों का हुआ. तो आम से भी यही विश है कि तमाम लोग जिनके हाथ वगैरह जो निकालते हैं तो ऐसे जो काम कर सकते तो आप अब ज़कात खैरात वगैरह इस ट्रस्ट में दें और ऐसे ही बच्चियों के गरीब बच्चियों की निकाह कराने की दीगर जो भी दूसरी ज़रूरियात है उस पर हम सही तरीके से काम कर सके. इसलिए हमें ताउन की ज़रूरत है और आप सबके साथ की ज़रूरत है. इंशाअल्लाह आप सबका साथ मिला और ताउन भी हमें मिला तो हम सलमान अशरफ चैरिटेबल ट्रस्ट के ज़रिए से इंशाअल्लाह जितने भी अच्छे काम हो सकते हैं हम करने की कोशिश करेंगे. सलमान चैरिटेबल ट्रस्ट द्वारा आप लोग समूह का आयोजन किया है, क्या कहोगे? अल्हम्दुलिल्लाह माशाअल्लाह बड़ी ख़ुशी की बात है कि सलमान अशरफ चैरिटेबल ट्रस्ट ने समूह लगन का एहतमाम किया है, जो इंसानियत के लिए बहुत ज़रूरी कदम है और मुसलमानों के दरमियान जो बहुत अच्छा काम ये हो रहा है और यहाँ के लोगों के लिए बहुत ही खूबसूरत ये इंतज़ाम किया गया है. मैं यहाँ पर देख करके बहुत ही मैं इम्प्रेस हुआ हूँ. बहुत ही अच्छा इंतज़ाम, बहुत बैठने उठने का, मंडप का, खाने पीने का, हर चीज़ का बहुत इंतज़ाम. हमारे यहाँ सादात किराम, हमारे बापू हजरात, उलमाए किराम, सबका भरपूर यहाँ मैं कोऑपरेशन देख रहा हूँ, ताउन देख रहा हूँ. ये लोग सब लगे हुए हैं जब से इस प्रोग्राम का अहतमाम हुआ है. ये हमारे उलमाए किराम, ये हमारे सादात किराम सब से मुकम्मल ताउन दे रहे हैं और ये समाज को आगे बढ़ाने के लिए ताकि किसी पर बोझ ना पड़े और हम अपने गरीब बच्चियों का और उन बच्चों का कम से कम कुछ ना कुछ उनके लिए इंतज़ाम कर सकें. तो ये पहला इनका सलमान अशरफ ट्रस्ट का पहला जो है ये इज्तिमाई निकाह है, लेकिन ये पहले ही से ये इतना अच्छा इंतज़ाम और ख़ूबसूरत, ये बहुत हौसला अफजाई वाली बात है कि पहला ही प्रोग्राम इतना कामयाब और कामरान रहा. यहाँ के तमाम लोग जो यहाँ के इसके मदद करने वाले हैं, मुआविनीन हैं और तमाम साथ देने वाले हैं, उन लोगों ने भरपूर साथ दिया है और भरपूर मदद की है और इतना सक्सेस प्रोग्राम हुआ है. मैं तमाम उलमा को, सादात को, तमाम आवाम को और यहाँ के तमाम लोगों को, यहाँ के सम्मानित तमाम लोगों को, अच्छे लोगों को मैं सबको मुबारकबाद पेश करता हूँ और दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला सलमान अशरफ ट्रस्ट के अराकीन और मुआविनीन के बाजुओं में ताकत अता फरमाए, दिल में हौसला अता फरमाए और आगे जा कर के इससे भी बड़ा प्रोग्राम करने की कोशिश करें और अपनी पूरी ज़िंदगी इस्लाम, दीन, मिल्लत और इंसानियत की खिदमत में लगाएं. इसी में हम सब की नजात है और यही हम सबको करना चाहिए. हमें सब मिलजुल करके अमन के साथ, मोहब्बत के साथ अच्छे काम की तरफ हमें पॉजिटिव माइंड के साथ काम करने की ज़रूरत है ताकि हम भी तरक्की करें, हमारा समाज भी तरक्की करे और सब मिला करके फिर हमारा देश भी तरक्की करे. आज समाज में जो दहेज प्रथा चल रही है उसके बारे में क्या करें? अब देखिए ऐसा है कि जो लोग डिमांड करते हैं, जहेज़ मांगते हैं, लड़की वालों पर दबाव डालते हैं, हर माँ बाप अपने तरफ से कुछ ना कुछ अपनी बेटियों को लिए करता है, वो करेगा, वो बाप है. लेकिन जो लोग मांगते हैं, डिमांड करते हैं, जहेज़ प्रथा को जो है लेकर के आगे बढ़ रहे हैं, उनसे मैं गुजारिश करता हूं कि वो लोग सादगी की ज़िंदगी अपनाएं, लड़कियों पर कोई दबाव न डालें, चूँकि लड़कियां खुद ही अल्लाह तबारक व तआला की एक नेमत हैं, जो उनकी गिरस्ती हैं, जो उनकी दौलत हैं. हर मर्द की कामयाबी के पीछे एक औरत का हाथ होता है. तो औरत को आप ख़रीद करके न लाएं, औरत को जो है आप अपने घर इज़्ज़त के साथ लेकर के आएँ और आप अपनी कैपेबिलिटी शो करें कि आप में ताकत है, आप शादी कर रहे हैं, न कि लड़की वालों पर आप दबाव डाल के उनसे जहेज़ मांगना, उनसे लेना. इस प्रथा को ख़त्म करना चाहिए और इसमें समाज को मिलजुल कर एक दूसरे का साथ दे करके इन तमाम चीज़ों को ख़त्म करने की ज़रूरत है. सरकार सल्लल्लाहु अलैहि वसल्लम हम सब के प्यारे आका फरमाते हैं कि निकाह को आसान करो.
तो निकाह को आसान करो, उसी आसान करने की तरफ ये कदम उठाया गया जो समूह लगन किया गया है। तो इसी तरीके से हम सब से अपील करते हैं कि निकाह को आसान बनाएं, सादगी के साथ करें और लड़की वालों पर कोई जहेज़ वगैरह का बर्डन न डालें। अल्लाह रब्बुल इज़्ज़त हम सबको नेकियों की तौफीक अता फरमाए और हम सबको हिदायत अता फरमाए, और ऐसे लोग जो लालच करते हैं अल्लाह ताला उनको हिदायत दे कि वो अपनी लालच से बाज आएँ।